અરે હારું 3 દાડી નકરો વરસાદ પડ કરે હે, માવઠું થયું હોય અને હવે છેક બહાર જવું પડશે. હારું હે ને ઘડીક બહાર તો જવા દે, ઘરે ને ઘરે અકડી ગયો હે ને બહાર જવા દે. હારું મારે ચઈ કોઈ હેડી ઉડ્યું નહીં, પોપટો ઉકા માટી નખાઈ દીધી હે. મારે હેડું ચાહે ને હવે એને માટી નખાઈએ. મારે તો ડેલે પાણી, મારે જવું ચાહે ને કુકરને તો કંઈક જવું તો પડશે. આમ ચાલતા હશે જેટલું પાણી ભરી ગયું હોય હવે મારે પોપટા તો જવા દે. એટલે પોપટ બોલ ને ભૈયા. શું ઘોડા આવતા હોય બધું શું થયું પણ? મારે આંગળા પૂરતો હેડ્યું ને ત્યારે તો માટી નાખી દીધી કે મારે હેડું ચાહે. તો માટી તો બધું પાણી ભરી માટી ભરી નાખી ભરી. પાણી મારે બધું અહીંયા આમ જાય, બધું અમારે પાણી ચિંતા જાય ક્યાં તું ઉલકાય ના જાય, કામે ના જાય. હવે જાહીને પાણી જાય તે માટી નાખી દીધી કે તારે તો પાણી જો તારે નિકાલ કરવો પડે. મેં ચમ મારે પાણી ભરી મેં માટી નાખી દીધી. પણ તારે કેવું તો ખરું ને, આમ જોઈએ કેટલું પાણી ભર્યું હોય. મારે જવું છે ને ક્યાં ડર તું હેડ 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 તને બતાવું હેડ હેડ. આમ જોજે આ પાણી ભર્યું હોય, આ ભર્યું પાણી અને આ તું મારી હવે બોલ. આ પાણી હે હવે ત્યાં માટી નાખી દીધી છે તો હવે પાણી અહીં જતું હતું તો એ પાણી હવે ચાઈ જાય. માટી તો મારી નખાય પાણી ભરી માટી ના નખાવું. તારે એટલું તો વિચારવું પડે કે પાણી અહીં નાખ જાય તમારે હવે પાણીનો નિકાલ ચીજ કરો એમ કહું. તો તારે કરે માટી નાખી પાણી માટી નાખે પણ તારે પેલા જાણ તો કરવી પડે ને તારે પેલા એમ કહું. મેં તો નખાઈ દીધી માટી. મેં મારે પાણી ભરે મેં નખાઈ દઉં. શું જાણે કે આવતા ના સલાહ બધું માટી માટી બધું લઈ લે નહીં આવે ઉસકાઈ ના લઈ લે બધું પાણી ના આવે. માટી તો નાખી જ પડે પાણી ભરે પાણી તાજી કરું કરજે નિકાલ કે પાણી હા કાઢું ને ગાડી હમણાં કેસ કરી છે ને બહુ કેસ કરી દે. ભાઈ પછી કઈ રાખીશ ને હું ભાઈ ભાઈ નું જાણા તારે જવું ને જતો જા. શું જતો માટી તો નહીં જટે અહીં. ના ના તું તારે બૈરન હાકર પાવડો ને કોદરી લઈને આવે અને હા તારું બૈરું કાર મોઢી રહી ને તારું બૈરું બોલતો જ નહીં તું. એમને આ કાર મોઢી ના સડાવા હે ને કા બધું ના થાય. તારું બૈરું ચેવું હોય કાર મોઢું. ના ના તારા બૈરા જોવાના હે, તાર બૈરા જ માટી ના ખાવે મને ખબર હોય ને. તારે નખાઈ દેવું. એમને અત્યારે ઉધી તો નથી નખાઈ અત્યારે ઉધી પાણી ભરે માટી નાખી. મારા પાણી કાઢવું છે ને એમ કહું હું તને. ઈ કઈ રીતે માટી નાખી દીધી. મેં કીધું ને આ માટી લઈ લે બે હાલ ને બે હાલ હા કર તારા બૈરાને ફોન કરી આ બધી માટી ઉશ્કેલ નાખ દો અને પાણી આ બધું આમ જતું રહે. નહીં હટે માટી. નહીં તો માટે ગાર્ડન ને કહું કે પછી નોતી થશે. રે તાર રે તું એ તારે રે રહેતા જ છીએ. બરે ઘેર કરી જાય. એ આ થશે ચેની થાય ના આ થશે ઘેર જે કરી છે. એ ચેની થાય કે આ થશે રે આનું કોઈ તો નથી બોલતા નહીં ચાલે કે. મન છે ને સાલો આ શું હે તમે બે બાજો હે લે તો પાણી બાર કાહી નીકળે કે. એલા કૂટો પર શું થયું હે બુડા બીજો બૈરાની વાદે સડે નકરો નકરો ઘેરે વાતે એ સડે. બૈરાના મેં નામ ના લ્યો તમે બે ભાઈ એ કાર મોઢી સડાવા નકરી એટલા બૈરાના નામ ના લેવા તમે બે ભાઈ શું કહો બાજો બૈરા બાદી ના સડશો એમ જો મને કીધું ને માટી નાખ દીધી હવે અરે મારે પાણી પોપટ શું છે? આવી માટી ના નખાય માટી પાણી બધું નાખી જ ના ઓલાનું પાણી કાઢવાનો નાખી. નિકાલ તો કરો પડે તારે બુડા ભાઈને પાણી તો બરોબર નીકળતું. બરોબર એટલે તાર બરોબર પાણી ના કરતો પાણી જાય તમે કોઈ પાણી અહીં નીકળ્યું નહીં એનું. મોટાજી તમને શીખરે ચશ્મા આવી ગયા શું પાણી ક્યાં જયેલું હે ને પાણી તો આમ પાણી આમ ગયેલું હે. બધું જોવા તો ચાકર જઈલું. એ પોપટ પાણી તો અહીં નીકળેલું ફોટા તું શું આમ કરે અમને બી ભાઈના ભાગ હરખા પાડી દીધા ને બાપાએ. આ ભાગજો તમારા બે ભાઈના હરખા જ છે બરાબર તું આમાં તું આમાં આવ્યું બરાબર પાણી તારે આમ નેરું આમ એ તમારે પાવડો નાખો તમે જતા રહો મોટાજી તમે જતા રહો મને. અલા એ આમ ના કરજો આમ ના કરજો લે બસ બસ એ બસ 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 અલા બસ બસ એ બસ બસ બાચ્યો નહીં બે ભાઈ બાચ્યો નહીં તારે ચીમ કરવાનું બોલ હવે મારે કશું કરવાની માટી તો આ રીતે પાણી નીકળે એમને- અહીંયા ગાડી પણ મારે એમને- પાણી તો અહીંયા નહીં જો નીકળે. એ આટલે મારી હેઠ છે બરોબર ઈ તારે આ દેખાય બરોબર ને? કે માટી પૂરી? દેખાય એટલે બરાબર
તો એમને આ માટી એમ નહીં તારે મને કેવું તું કે આ માટી હું નાખું તારે નખાવી હવે તમે બે ભાઈ એમ કરો કહેવાની જરૂર. એ પોપટ તમારા એ બોડા હાથમાં નખાઈ દઉં. હવે તમે બે ભાઈ એમ કરો આ ભાગ પાડ્યા ને તમારા તું આથી આમ નેરો કરી નાખ અને પોપટ તું ઓલેથી આમ નેરો કરી નાખ એટલે બે ભાઈનું પાણી આમ માળકમાં જતું રહે અહીં પેલા બધું હરખું કરે તો જ આનો નિર્ણય આવશે એ તો હરખું થઈ જાય. હરખું તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. ના તો તમે બે ભાઈ લે માનતા કેમ નહીં હેલ્યા ના ડખ તો ડખા રહેશે પણ આવા ડખા ના કરે ભાઈ ભાઈ જો કોટાજી પાણી તો એનું આમ જાતું પેલા ભલે આમ જાતું હોય માટી પણ નખાય. એ ભાઈ તું અહીંયા થોડીક માટી નખાઈ દે એટલે પાણી તારું બારું આમ નીકળી જાય અને તે નાખીએ ને તું નેરો આમ કરી નાખ થોડોક મારું તારું પાણી નીકળી જાય જાય. એનું પાણી ભર ગામનું મને એમ કહે ના, ના, એનું ડખા તો પાણી સારું જ રહેશે. મને. ના ના આવા ડખા ચાલુ હે પોપટ બોલ ને એ બોલ. માટી આય નખાય નખાય. આય નખાય આય બાર હેડ્યું હે હેડ્યું હે હેડો તારે હેતા તારે એમને એવો મળદનો છોકરો તો અહીંયા નખાય કે મારે એક ને નથી બે ટ્રેક્ટર મેં નખાય ખબર એમને કરો બે ભાઈ થઈને માટી નખાઈ દો હા, ઘરમાં તો પૂર પૂર કરે નકરું. ઘરમાં તો પૂરું જ પડે ને. એટલે બૈરીના સડાવા સડી નકરું ઘરમાં વાતું કર કર કરે એમ એમ કરો હલે પોપટ કઈ નહીં થાય બરોબર કુટેરી તમારે જે આ રીતે ડખો ચાલુ જ રહેશે એટલે આ બે ભાઈ બાજ કરે હે વાહ ઘરમાં આની માટી નાખે ને આની ખાડો હોય એટલે એવું હોય આમ હોય અલા શું બોલાજી તમે ગુડો આ બધું એટલે એમને ગુડો જોવો છે આ મને આ પાણી જાય આ તમે પારો કે નહીં આ પાણી જાય કે નહીં તો આ વચ્ચે વચ્ચે એના માટે નથી આ પાણી ચિંતા જાય બોલ એટલે સાચી વાત છે પોપટજી ગુડો આ હા, એમ થોડી નહીં. ઘણી જગ્યાએ રાખ્યું પણ ના ચાલે. પાણી માટી નખાય એનું પાણી પેલા આમ નહીં કરતું આ મેહુલજી, મેં કીધું પોપટજીને બરાબર મૂકી દેવામાં શું જાય આપણું હે પાણી પેલા મેં કીધું બધું પોપટજી નહીં મારું પાણી માનતા આમ નહીં કરતું. એક કામ મેં માટી કરશો, નખાઈ દીધી. એક કામ કરો બોલો હવે ઝઘડા બગડા કરશો નહીં અને હેડો આપણે સરપંચ લતે જાવી એ સમાધાન કરી દેશે તમને હેડો હાલો 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 સરપંચ આગળ હાલો કઈક માર્ગ તમને કાઢી દેશે હાલો હાલો સરપંચ ખરી હાલો પેલું માથા પર કરી હાલો અભી મજા આયેગા ના ભીડો લા સરપંચ એ સરપંચ શું હે લા શું હે કેમ છે કો હવાના એની બુ સાપરું શું હું હે? કરીને રાતે કેમ સાપરું હું કરો છું ના ના ફોટા પાડતા તમે બીજા એમ અલે આપણી ફોટો પડાય સાપરું એક તો તમારું પાણી શું હેર્યું ઈ તો રાતે રહેવા. પડી જી દિવાલ માટ માટ ચેખીને ગોટલા આવ્યું ને બાંધી ભૂતાઈ એટલે આ ઈ બેસી જાવ છો ને આ બે ભાઈને કઈ માથા પર બટાડો ફોટો તમે લા આમને તો ગાય માથા ફૂટ જ લે નહીં વાગતી લો. મારક નો પાણી ભરાણો એની માથા પર કરે હેરા બે ભાઈ આમને સરપંચ એક કામ કરો ગામ બહાર કાઢો બીજ એટલે આ તો ગામનું બીટું ને લ્યો જા ને શું જો કરશો આ ડાબી મૂઢો તો એમાં સુધરતો જ નહીં લા સરપંચ આ ભડો આતરા દાડે નકરા બાજતા જો હેલો આમનું કઈક કરો હવે તમે આ ડાબડી મૂઢો ને આ હોકો મૂઢો આ બે હે ને ના હોય ને તો ગામ બહાર ગાંઠતું અલ્યા પણ એ તમે બોલે જાણ્યા વગર શું બોલો તમે જુઓ તો હાડો ઘણો પાણીનું બધું શું છે પાણી ના કાઢું. આ તમારું મારે પાર પાડું મારું છું આપણું હું કરું થોડાજી સરપંચ ફોટો તમે આવું બોલો હરે અલ્યા સરપંચને ભૂલતા આવડે પેલા આ બધું પેલા સરપંચ તો બે સેકન્ડ તો તમને બોલે તમને તમે કો પાર પાડો આનું પાર ધોકામાં પાડો ધોકા મારે પાડો પાડો પણ તમે મોટા તમને કર્યા હે આમને પોલીસ વાળા લઈ જાય ને તોય ના આવું હવે પેલા હેડો ના બી ભાઈને ઓલે માટી નાખી તમે જુઓ હેડો ને હેડો હું તમને બતાવું જોવા તો આવું ભાઈ આપણે હજુ હમું કરવું પડશે હજુ રાતે શું છે ને તો મસેરિયા તોડી નાખે સરપંચ તમે જાઓ આમનું બધું પાર પડાવો હું કરી નાખું એમ હારું, એમ નહીં. હેડો હેડો ને વરસાદ ચડ્યો નહીં ને ના ના ભલે સાડી હું તમને હેડો હેડો આમનો હમું કરીએ હેડો કઈ નિર્ણય લાવીએ આમનો ના આ તો બાજતું જ હોય આમ ના હોય સરપંચ પણ આમ જોઈ જ ઓલા બચ્ચાના બાજે જ નહીં આ રોડ જોવો તમે તો ગણો સરપંચ માં કઈ કર્યું જ નહીં લો પણ બટી આમાં ડાબલી મૂઢો લો પોપટજી નકરો બાજો બેટા મારે નર્વસ નહીં રહેતી જવાનું તો માસી મારો આ રોડ તો હમા કરાવો આ મારું કામ કાજ નહીં અત્યારે હજુ મારે ધક્કા તો ખાવો ને અત્યારે કામ કાજે હું જઈશું હળવે હળવે પણ આ અત્યારે નર્વસ નહીં મળતી મને તો બહુ રીસ ચડે આવો ગારો જોઈને અને રાતના વાદે સડ્યો નકરો જો પાછો બોલ્યો હમણાં છત્રી ભેરો પડ્યો છે લાવો લહ થઈ પેલા પોળા લા શું હે બોલો આ તાકો જો આને રહી ને પોપટજી અહીં માટી નાખી દીધી બરાબર ઓલાને ખાડો હોય સરપંચ આયો તમને નિધાનથી દેખાડું એટલે કોલર મિલ ને કમળા મિલી હે रुको जरा એમને તમને सबर करो સમજ તું ચો बोला નહીં धक्का मुक्की नहीं खाडो करने क्यों का आराम से लेने का खाडो? हाँ ખાડો આજી હા ખાડો માટી કેમ કે ભરણ લાગે માટી હા હા તો એ પાણી ઇનકા જાતું હોય તો ઇનકા જવા દેવાય એટલે આ માટી તો બીજી જાય વાંધો નહીં પણ કોલર જો ચાલે ને તો છત્રી ભેરો ભોડું ફોડી નાખી તારું પેલા એ સરપંચ એવું ના બોલો તમે જાવ દે ફોટો આ જુદી ખબર નહીં તને હજુ પાટડી હું જોઉં એટલે કોઈ કોલર ના ચાલે મારો અને ત્યાં કોલર ચાલ લીધો એટલે હારું આ હું સારું પેલા આ છે કરવા એનું ભૂલ થઈ ગઈ ઘોડું
હું શું કહું તું હવે આમનો કઈક નિર્ણય લાવો બે ભાઈ. પેલા તમારે પાણી ચમકું જાતું આમ જાતું તો આ નીકળવા દેવું પડે આ તો આ કઈ કો આ પોપર તાર પાણી નીકળો દઉં પડે. પાણી એનું અહીંયા નથી લેકર. તો તમે નીકળ દીધું. શું બોલે આમ કીધું પાણી ના પણ હવે બે ભાઈ આગળ પડીને રો ને જ્યાં નીકળતું હોય ને નીકળવા દો. હા પણ એમને એ બૈરાને કીધું બહુ કરે તો એને એમની સમજવું ના પડે કે ભાઈ ભાઈનું વસ્તુ જ્યાં જાતું અહીંયા ના જાવ બૈરા ભલે ગમે એ કરે તમે તમે ભાઈને ખંભેરો ને એમ કહું બીજું કઈ કહેતો નહીં હું બૈરાવાદે તમે શું સડો એટલે તું તો સમજતો જ નહીં બૈરું સો ટકા બાજે જ ને બાપો. તું મોટો હે ને એટલો જ ખોટો હે લે તારા એટલે આ પોપટ પીતો બીતો નહીં ને દરરોજ પીને આવે અરે દૂધ માથે કૂટ મારી હિંમત કરે પીધું હશે ને તું આવી ગયો ને તો એક જ થા ફેરો ભોંય પાડીશ. પણ એમને તમે મારવા આવ્યા કે સમાધાન મારવા- કરવા હો એમ પેલા એમ સમાધાન- તમને પેલા હું સરપંચ હો કે સમાધાન? તમે શું હો એમ કહું સરપંચ જ છું પણ આ શું હોય હા. તમારે આ તો અઠવાડિયે ના 3 દાડા હોય તારે તો આ તો એનો નિકાલ કરો કે કાય હોતી હા બોલાવી એનો નિકાલ થઈ જાય છે બરાબર પોપટભાઈ તું માટી નાખ દીજે હો. હા કહી દો કઈ આ જ્યાં પાણી જાતું હતું ને જવા અને દીધું. કોઈના વાદે સડે નહીં સમજાઈ દીધો હવે હવે સડતો નહીં હા પોપટ કોઈની વાત કોની શરત ભાઈ કોઈની વાદે સડી જાય રે તું સરતો નહીં આલફી નાખ. તું સડતો નહીં હા? સરતી નાખ. હોય. શું કરવાનું? જો તને કહું મોડાજી હવે કોઈની વાતે સડતો નહીં હવે આ બધી લપ મેલ એટલે મેં તો બધું બંધ કરી દીધું હેડો સમાધાન કરો હેડો પછી કઈ ખાવું ના પડે આ કર હવે બરકા ખાલો મિલે મોર થાને ને કમણે મિલી છત્રી આડા સરપંચ કરી ચલ દે આયો લે આને લકવા થઈ ગયો કે શું એટલે આ તો ગેમ રમે અલે આ સરપંચ આ થોડું ગેમ રમતો હતો બસ આ તાર આડું ખાલે મસર કઈડે હે માં શું કઈડે હે સરપંચ ગેમ રમતો હતો પબજી. વડા તને સાબરો હમું કરવાનું નતું કીધું મેં અલે આ સરપંચ 2 દાડાની આગાહી હતી હવે શિયાર હોય હવે વરસાદ ના આવે શું ના આવે આ રાત તાર કોણ આવ્યો તું હું આવ્યો તો પણ ઈ તો 2 દાડાની આગાહી હતી ને. હવે પતી ગઈ. આમ તો આખા દિવાલ પડી રાતે ઓલા કોટાજીને તાહી ના મેણ્યું ખબર ય નહીં એમને હું ગોતીને લાવી એવું બૂચ મારીને લાયો હો? પણ સરપંચ માગે સારું લાગે છે આમ ના હાલ લાગે બૂચ મારે હાલ લાગે આ તો ઓળખી જાય નહીં ને કે છે કે આ તો હું લાવ્યો તો ઈ તે આપણે આ કોઈ કરવું પડશે હો નકર આજ રાત તો નહીં ઘટાય આજે કરી નાખું બધું મસર તો જો આવા ને આવા કઈડે મસર તો પડે એટલે આમને સમાધાન કરવાનું હોય આમને હવે કે સમાધાન શું ગામ બારો મેલ દો એટલે વાત પતે આપણે લપ જાય એકથી સમાધાન કરી નાખે ભલે પણ જે કરવું એ કરતા હોય એવું તે શું કરશો સમાધાનમાં એ માટી અલા, રઘુજી! બાટી હા બોલો એટલે ભલામણા એટલે આ શું આ દેવ તો મારો હોય એટલે આ એ દેરો નવો લાવ્યો હું પાટડી એટલે આ ભલામણા મારો જ છે આ નામ લખેલું રહ્યો એટલે કોટાજી. તમારે એકને જ ના હોય પણ આ નામ લખેલું મારું ભલામણા તમે શું આવું કરો નામ લખેલું હવે નીકળો તો. પૂછ્યા કાશ્યા વગર લઈને આવતો રહો. આપણો એ કંપની કોટો એગ્રો મેનું લાયેલો હું લી એમ મોટી કંપની હા એમ? તારે તો ભાઈ તમારો હોય છે બીજું શું થાય મારે જોવું પડે ખરે તો એ સરપંચ સમાધાન કરો મારું હવે હા સમાધાન હવે શું હોય એમાં સમાધાન શું હોય એક એક દો બી મારી વાત સાંભળો આજ પછી આ પાણી અહીંયા જવું પડે અને ઈ માટી બે માણસ થઈને ઉસકાઈ લેવો પડે તો આ સમાધાન થશે બાકી નહીં સમાધાન થશે આપડી મોટો હરવે તો બોલતો જ નહીં છત્રી ખાસે મને લાગે આજ. એમ નહીં. તું હરવો રે ટાટો પર એ પોપટજી હું કહું એટલું કરવાનું તમારે બોલો બરોબર આ ઉતાવળો ના થઈશ તું ભાઈ હા તમે કોઈ એમ કહો તમે માટી બાટી નાખ દેજો એનું પાણી હાલતું થઈ જાય એટલે એ નહીં બોલે તમને હા. બરોબર ના પછી મારાથી ભોંડો નહીં જો આલ્ફી રેશન કાર્ડ મેં નામ ઘટાઈ નાખી છે એના હાલ તો માટી બાટી ન દેવા કે માટી નહીં પણ બોલે ને હા પછી તો તમે પંચાડી નાખો. ઈ તો હું પોકી વરીશ હા બરોબર ને? એનું પાણી નિકાલ કરી નાખું હા, બરાબર બરોબર. જ્યાં જઈને જાય પછી સાંભળો ને હવે હું વાત ખોલે જે બેરો નહીં હા એમ સાંભળો પછી કહેતા નહીં પણ શું હે એટલે ઈ તો હોય તો અને એક દી તમે આવો અમારે હોંડી ભરી લેવી હા એ તો એટલે રોજ ઉઠીને આ શું ઝઘડા કરે તે કે સારું, હું- સારું, સારું. એટલે હોંડી ભરી લેવી એક દાડો તમે આવો તે વંડી ભરે તો હું તો આવીશ મોળો સા પાણી કરવા કે થોડો કર્યો હું તે આવી જુ હવારમાં કર્યું નહીં કર્યું તો હું લાગ પણ આની એ રીતે તમે રેખા દૂર દીધો ને એ પ્રમાણે અમે પાયા ગાંધી હા એ તો એટલે બરોબર બોલાય છે, હું યાદ કરું હારે. લીટું તાંડી આ રજૂ કરી આપણે જતી રહે એટલે હું સડી દઈશ શું તમે એમ આ તો કહો ઉઠાથી આવશે એટલે આ જો. કોણ વાતાવરણ કરે આ એની સણીતિયા પડી એક જ માં આવઠે તું તો આખું સોમાં કાઢોન થાય એમને ના કરતા તો સરપંચ હા બોલો દિલીપભાઈ તમે કાયદેસર અહીંયા આવી જાજો આ રોજ ઉઠીને આવડી કરવાનું બરાબર ફૂટ્યા હે તે તને સરપંચ માં લાયા હે નકર તને કોઈ સરપંચ માં ના લાવે એટલે આ એવું ના કહેવાય. બેટા, આને સમજાય કે સમજાય તને ખબર નહીં મારી હજુ ખબર હે એને એનું મોઢું જોતા મજા કઈ કે ડાપડી જો મોઢું થઈ ગયું એને.
ડાબડું મોઢું થઈ ગયું. અને હે હા ભૂખી જેવું લાગે હે હું પાવર કરે જતો રહે કોકનું સમાધાન કરવા આવ્યો કે તું શું કરવા આવ્યો એમ કહું તું સરપંચ છે તને લાયા છીએ કેમ કહું ગામમાં એટલે સમજાવો ને કે મારા હારે ઝઘડો થાય ને નાથી સદ- માપ મારે છે ને કે કાનનું હોય ને રેખા બેખા ઉડી જશે બરોબર એટલે આ હું ખાલી એક સહી કરું ને તો આ બધું એટલે આ પોપટજી કોર્ટે જ્યાં લઈ જો આ પીન આવ્યું લાગે ત્યાં મને નકરું બોલ બોલ કરે હરું એટલે આ પીન ને અલા, એ. વગર પીધા પીધેલો છું હાલ અને ભાઈ. તમારા ટેન્શનમાં દારૂ કેવો ગામ. મારા ઝાપે આવતું નહીં ને પગ પગ ભાજી જશે હોય આ નહીં તમે પોપટીઓ પણ આવવાના સમાધાન કરવા જવો જવાય જ નહીં આવવાનું સમાધાન કરવા હા, જાઓ તો બોલે. હા હારું લીવરી ગયું હું મસાલા ખાઈ ખાઈને પી પીને પાછું આપણે પાવર કરે આની આગળ જવાય નહીં અને આ સરપંચ નહીં હવે એનું એ મકાન પાસ કરવાનું સાપું તો જુઓ એટલે આ સરપંચ એટલે આપણે જવું પડે ભલા માણસ હેડે ને તમે આમ બીજાના મકાન પાસ કરવાનું આપણે સરપંચ એટલે ઈ તો આપણે જવું પડે જરા તારું સાપું હમું કર દઈ ઈ તો સાપરું હમું કરશે ને એનું કરશે હા ઈ એનું જ કરવાના છે આપણે કઈ કરવાનું નહીં હેડો પાછા જાઓ. દોઢું નકરું બોલે હેરું પાસ સારું હવે તમે જાઓ હા સરપંચ હું એને ઘરે મૂકીને આવ્યો હું બરાબર સારું એનું તો વાંધો નહીં તમે મૂકીને આવ્યા ને હું એમ ને મૂકીને આવ્યો એને તો પોપટ હવે મારું બોલો કીધું રઘુજી હવે અહીંયા માટી બાટી નાખી દે ને માટી તો ના ખાઈ ઈ તો રોજ પીશે ને રોજ બોલ છે એટલે રોજ ભરવું નહીં તારે. પીને આવે છે એટલે આ ભરવાનું નહીં આપણે જે કરતા કરી ખાવાનું કાં તો ખે ને વંડી ભલે વચ્ચે જાવ વંડિત ભલે મારે એટલે તારે જપાય જ નહીં ઈ અંકુર આ તું અંકુર રે ને ઈ ઈ જે અંકુર. બોલે રૂજુ રામણ કરે ભલે પછી અહીંયા પાણી ભરાય અહીંયા નાતો હોય પડ્યો. મારે વંડિત ભલે તમદાર એમ ને આવો બોલ આ રોજ બાજણ થશે હું મારું. બરોબર રોજ હા કરવા મને આવશું હું તો આવીશ ઘડીક વાર અને આ લપ થાય ને તો ચાણક મારે ટેન્શન આને રોજ ભાગવા. પીને આવે હારે રોજ માથા કૂટ કરે દરરોજ હાર તો જાઓ હવે બધું હારખું કરી નાખજો ઈ તો હા, દીધો. વંડી ભરવાનું થાય ને તારે મને હકરાવજો સારું સારું સરપંચ વંડી ભરો થાય એટલે તમે તો બોલાવજો હો હવે અત્યારે સેપરેટ ના હોય તો તમે ગમે ત્યારે થાય 5 વર્ષ પછી થાય પણ બહુ બાજુ નહીં હું પોપડજી બાજુ નહીં હો ઈ તો દારૂ પી જાય તો બોલે એના જેવું નહીં થાવ તમારે હું ગયો તો આપણે પાટડી છે ને અહીંયા હું ગયો તો તે આ ગ્રાન્ડ છે ને એ પાસ થઈ જાય પછી લાઈનું બાયનું આવી જશે પછી આ પાણીની કોઈ ચિંતા નહીં રહે તમારે બધું જતું રહે બારોબાર તે વાંધો નહીં ત્યાં સુધી આમે પખવારો હોય ને તો ભગવાન માતાજીની પ્રાર્થના કરીને આમ ઘરમાં પડ્યા રહો સારું સારું બાજે મેં ના આવે કે ઓય, બે ભાઈ બાજુ ના આવે સારું. ભાઈ ભાઈ માં બચાય નહીં હાર તો હવે તમે રજા લો ને અમારે આપણું હમું કરવું હોય ને જો આ જો હવે સોમાહું જતું રહ્યું તો હજુ પાછું સોમાહું બેસી ગયું આ તો શિયાળો નહીં શિયાળા આબાને ત્યારે તેને સોમાં હું આવ્યું પાછું વરીને તારે આ રાતે દિવાલ પડી ગઈ આ તે હારું વેલણ શનિ એટલે પડી ગયો હવે કોડું આ તો હવે તારે એવું હોય આ સાપડા માં ઠેકાણું નહીં હવે સરપંચ માં આવ્યો તો કઈ ધાબુ બાબુ ભરો પાકા મકાન કરો હોવા હોવા એ તો બધું કર્યું કે આપણે થોડુંક હા તો હવે અમે રજા માગીએ સારું રજા લઈ લો હાલો, પોપટજી. અને હેડતા થો અને બાઈકતા નહીં હેલો મિત્રો સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોના માધ્યમથી અમે સમજાવવા માંગીએ છીએ કે નાની નાની બાબતમાં આવા મોટા મોટા ઝઘડા કરવા નહીં અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં જય રામ આપી જય રામ